બેક ટુ માય ચેનલ. આજે અમે બેઠા હતા ઘરે અને હવે અમારે એક લોકેશન પર જવાનું છે, એટલે અમારે ફોટોશૂટ પર જવાનું છે. અને અમારે ભાઈબંધ બધા જો આ ધ્રુવીલભાઈ હાથ કરો, મેહુલભાઈ બરોબર કરો ને કે હમણાં મેલીશ. હા એમ આ તો ફોનમાં જ પડે રહી. તો અમારે એક આકાશભાઈ હમણાં આવે છે, થોડા કામે ગયા છે. પછી આપણે ફોટોશૂટ પર જઈએ અને ફોટા પાડીએ એ અમે તમને બતાવીશું. તો ઊભા રહ્યો. તો આકાશભાઈ વિડીયોમાં આવવાની ના પાડે, થોડા શરમાઈ, તો એના માટે અમે તમને બતાવું આકાશભાઈ જેવા શરમાઈ. એ આ ઉડી ભળવા આકાશભાઈ આ એક ઉડી ભળો. હવે લોકેશન ઉપર તો જવાનું, લોકેશન ઉપર લાવો ને, લોકેશન ઉપર લાવો ને. हाँ भाई तो अलग ही लेवल का बंदा है. આ અમાર બગડેલ ફોર્ચ્યુનર ભંગારમાં આવેલી એક. તો હવે અમે જવાની બાજુ જતા હતા. અને આપણે ભાઈઓ લેડો આ અમારી સોસાયટી, આ અમારો બંગલો. ભોડું અમારું કોઈ ખાડું એ નહીં, અમારે તો બધું ઘીરે પડે. એટલે અમારું ના આવે, અમારું થોડું ઉપર લેવલ આવે. હવે અમે લોકેશન ઉપર આવી ગયા છે. હવે તમને લોકેશન બતાવીએ. હવે લોકેશન પર આવી ગયા અને આ રામદેવની ગાડી છે ને, ત્યાં અમે જઈને હવે ફોટા પાડીએ. તો ધ્રુવીલભાઈ કીધું એમ આપણે હવે રામદેવ મલ્હાર ગાડી પર આવી ગયા. આ જળદેવીનું મંદિર, હવે આપણું લોકેશન આ જળદેવીનું મંદિર છે. આપણું જળદેવી માતાનું મંદિર તમને દર્શન કરાવી દઉં. આ અમારે જળદેવીમાં આપણે પણ કરી લઈએ. તો જળદેવીમાં આ મેહુલભાઈ ને ધ્રુવીલભાઈ તો હમણાંથી થાચી જાય. ફોટો લોકેશન તો બાચી જાય, હમણાં તમે થાચી જાય. મજા આવે એવું જ હોય ને તારે. આ જળદેવી માનું મંદિર એટલે સોયલા વાળું પાડી લો. હા, કાળા કાચવાળી ગાડી હોય, ફોટા પાડવાના છે. તો અમે હવે કરીશું ફોટો પાડવાનું નામ, પછી અમે બ્લોગમાં આગળ તમને બતાવીશું. એટલે હમણાં હવે બ્લોગ સ્ટોપ કરીએ.